તો આજના વિડીયોની અંદર આપણે એક કમેન્ટ આવી હતી કે એક ભાઈની કમેન્ટ હતી કે આપણે સોંગ એટલે કે બેકગ્રાઉન્ડ સોંગ આપણે ક્યાંથી યુઝ કરીએ કે જેમાં આપણે વિડીયો અપલોડ કરતી વખતે યુટ્યુબ કોપીરાઇટ ન અપલોડ કરે કે જો આપણે નવા યુટ્યુબર હોય ને કે જેને આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરી હોય ને તો એ લોકોને ખબર નથી હોતી કે આપણે સોંગ ક્યાંથી લેવા જોઈએ એને તો હું હોય યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માટે એ વિડીયો બનાવી લઈ પછી ગમે એ એપ આપણે ગમે VN એપ છે પછી ઇનશોર્ટ એપ છે કેપકટ છે તો એમાંથી મ્યુઝિક નો ઓપ્શન આવે છે ને તો એ મ્યુઝિક છે ને ત્યાંથી એડ કરી દે છે તો એ વિડીયો અપલોડ કરતા છે યુટ્યુબ આપણને કોપીરાઇટ અપલોડ કરી દે કેમ કે એ વિડીયોમાં કોપીરાઇટ આવે છે તો એ લોકોને એ નથી સમજાતું કે આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણે ક્યાંથી યુઝ કરવું કે જેમાં કોપીરાઇટ ન આવે તો એ બધા આવી નવી એપ હોય ને એમાંથી મ્યુઝિક નો ઓપ્શન આવે તો એ ગમે નાખી નાના શોર્ટ કરી નાના ટુકડા કરી એમાં એડ કરી દે છે કે જેથી કરીને યુટ્યુબ છે ને એ આપણને કોપીરાઇટ કરી દે તો આવા કોપીરાઇટ જો આપણે 90 દિવસની અંદર જો આપણે આવા કોપીરાઇટ 3 કે 4 કોપીરાઇટ આવી ગયા હોય ને તો આપણી ચેનલ રીમોનેટાઇઝ થઈ જાય એટલે કે જો મોનેટાઇઝ થતી હોય ને તો પણ મોનેટાઇઝ ન થાય અને આપણી ચેનલ ડીપ થઈ જાય એટલે હાઈટ થઈ જાય પછી આપણા વિડીયોમાં વ્યૂ ન આવે અને એનો પ્રોબ્લેમ ઘણો રહે તો બધાને એ નથી ખબર તો આજના વિડીયોની અંદર આપણે એ જ કરવાનું છે કે આપણે જો બેકગ્રાઉન્ડ મ્યુઝિક સોંગ ક્યાંથી લેવા કે જેથી કરીને આપણા વિડીયોની અંદર કોપીરાઇટ ન આવે તો એ પેલા તો આપણે ચેનલ પર નવા હોય તો કોમેન્ટ કરીને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો પેલા શરૂ કરતા પહેલા તો આપણે એ કહેવાનું હતું કે બધા જ વિડીયોમાં અંદર જો નવા આવ્યા હોય તો આ વિડીયો તમને કોપીરાઇટ ન આવે એ જ મળ્યા માટે આપણે આ ચેનલ એટલે કે આ વિડીયો બનાવ્યો છે તો આ ચેનલમાં આપણે આ વિડીયો એટલા માટે જ અપલોડ કર્યો છે કે બધાને ખબર ન હોય કે આપણે સોંગ ક્યાંથી એડ કરવા તો આપણે એ શરૂ કરી આવીએ તો સૌથી પહેલા આપણે બ્રાઉઝર ઓપન કરી લીધું તો એમાં આપણે કાલે સર્ચ કર્યું તો એ રીતે કયા વિડીયોમાં સર્ચ કર્યું તો એ રીતે આપણે આ વિડીયોમાં સર્ચ કરવાનું છે યુટ્યુબ સર્ચ કરશો એટલે આવી જાય youtube.com તો એની ઉપર આપણે ક્લિક કરીશું જ્યાં સુધી વાર લાગે રેફ્રેશ લાગે ત્યાં સુધી પછી આપણી અપલોડ થઈ જાય પછી આપણે આપણી પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા પછી આપણે યુટ્યુબ સ્ટુડિયો એની ઉપર ક્લિક એટલે દબાવી જ રાખીશું અને આમાંથી આપણે નવો ગ્રુપ એડ કરી લઈશું પછી નવા ગ્રુપ ઉપર ક્લિક કરીશું refresh લાગે પછી થોડુંક દેખાય ને એટલે ઝૂમ કરી લેવાનું પછી આપણે અહીંયા મ્યુઝિકનો ઓપ્શન આવે એની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી જ્યાં સુધી રોટેટ એટલે કે આપણે બધા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખુલે નહીં ત્યાં સુધી આપણે વાટ જોવાની છે એટલે કે જો હવે ખુલી ગયા પછી આપણે જે સોંગ આપણે યુઝ કરવો હોય તેને આપણે ડાઉનલોડ કરી લેવાનું બધા સોંગ છે આમાં કેટલા આપણે જેટલા યુઝ કરવા હોય એટલા આપણે જે યુઝ કરવો હોય એને ડાઉનલોડ કરી લેવાનો છે ડાઉનલોડ તો આપણે વિડમેટની અંદર થઈ જાય છે તો એની અંદર ડાઉનલોડ કરી લેવાનો છે જેટલા આપણે જે સોંગ આપણને ગમે તે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણને સોંગ ડાઉનલોડ કરી લેવાનો છે ડાઉનલોડ કરવાનો ઓપ્શન પણ અહીંયા નીચે જ આપેલો છે તો આપણે બધા જ વિડીયોની અંદર આવી રીતે આપણે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સોંગ યુઝ કરીએ કે જેનાથી આપણા વિડીયોમાં કોપીરાઇટ ન લાગે તો ચેનલ પર નવા હોય તો ચેનલને જરાક સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં
તો તમે જોયું કે એ રીતે તો આપણે બધા જ વિડીયોમાં આ રીતે આપણે મ્યુઝિક કે આપણે બેકગ્રાઉન્ડ સોંગ આ રીતે એડ કરવાના છે, જેથી કરીને આપણા વિડીયોમાં એને કોપીરાઇટ ન આવે. તો આવી રીતે આપણે અપલોડ કરીએ ને તો એક વિડીયોમાં કોપીરાઇટ નહીં આવે, કે એ આપણે યુટ્યુબ વાયટી સ્ટુડિયોનું જેવું છે મ્યુઝિક, કે એમાં કોપીરાઇટ ન આવે. અને ત્યાંથી ડાઉનલોડ કરવાના, પછી વિડીમેક ની અંદર આવી જાય, પછી આપણે ત્યાંથી આપણે ગમે એપ યુઝ કરતા હોય એમાંથી આપણે અપલોડ કરવાનું છે, અને એ અપલોડ કરશો તો તમારે એક કોપીરાઇટ નહીં આવે. તો આ મિત્રો આ કમેન્ટ હતી, તો આપણે આનું સોલ્યુશન હતું. તો બીજું કંઈક આપણને ક્વેશ્ચન હોય કે ક્વેરી હોય તો કમેન્ટ કરી દેજો, એનું પણ આપણે સોલ્યુશન કરી દેવું. તો ચેનલ પર આપણે નવા હોય તો કમેન્ટ અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બીજી કોમેન્ટ કરી દેજો કે ક્વેશ્ચન હોય તો આપણે એ સોલ્વ કરી દઈશું. તો મળીએ બીજા વિડીયો.